રાજકોટ અગ્નિકાંડ બાદ સ્કૂલ સીલ કરવાનો મામલો આજે શરતોને આધીન સુરતમાં તમામ શાળાઓ શરૂ કરાઈ છે। સુરતમાં બીયુ પરમિશનને લઈને 180 શાળા સીલ કરાઈ હતી, જે શાળાઓએ 60 દિવસમાં બીયુ પરમિશનના ડોક્યુમેન્ટ જમા કરાવવાના શરતે શાળા ખોલવામાં આવી હતી। રાજકોટ અગ્નિકાંડ બાદ સ્કૂલ સીલ કરવાનો મામલો આજે શરતોને આધીન સુરતમાં તમામ શાળાઓ શરૂ કરાઈ છે। સુરતમાં બીયુ પરમિશનને લઈને 180 શાળા સીલ કરાઈ હતી, જે શાળાઓએ 60 દિવસમાં બીયુ પરમિશનના ડોક્યુમેન્ટ જમા કરાવવાના શરતે શાળાઓ ખોલવામાં આવી। સુરતની વરાછાપુરા સહિત અનેક વિસ્તારમાં શાળાઓ સીલ કરાઈ હતી। આજે શાળાઓ શરૂ થવાની તારીખ હોય ત્યારે તમામ શાળાઓ શરૂ કરાઈ છે। વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાનમાં રાખી શરતોના આધીન શાળાઓ શરૂ કરાઈ છે। નમસ્કાર મિત્રો, મારું નામ શિવ મિશ્રા છે। હું નાલંદા વિદ્યાલયમાં એઝ એકેડમિક ડાયરેક્ટર ઓફ વર્ક કરું છું। આજ રોજ આખા ગુજરાતમાં નવું સત્ર 2024 અને 25 ખોલવામાં આવ્યા છે। એના પહેલા તંત્રે ઘણા બધા રાજકોટના જે કાંડ થયા એના પછી શાળાઓને સીલ કરવામાં આવ્યા હતા। તો આજ રોજ અમારી શાળા ખોલવા માટે સરકારશ્રીને પરવાનગી છે કે 60 દિવસની અંદર જે કાંઈ તમારી ખૂટતું પત્રકો છે એ અમને આપજો। એના આધીન બાંધરી લઈને શાળા ખોલવામાં આવ્યા છે। અને આ શાળા એક નાલંદા એજ્યુકેશન કેમ્પ નાલંદા વિદ્યાલય પૂર્ણ ગામે એવી શાળા છે જેને પાસે સંપૂર્ણ ફાયર સેફટી છે અને ઓલરેડી બીયુપી માટે ઇમ્પેક્ટ ફી ભરાઈ ગયેલી છે। ઓકે, એ ઇમ્પેક્ટ ફીને આધીન અમને બાંધરી લઈને શાળા ખોલવામાં આવ્યા છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।